સુરત વરાછા વિસ્તારના અટલજી નગર સોસાયટીમાં ગટરિયા પૂર જેવી સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। વરાછા વિસ્તારમાં આવેલી અટલજી નગર સોસાયટીમાં ગટરિયા પૂરની સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં ઉભરાતી ગટર માથાના દુખાવા સમાન બની ગઈ છે। ગટરિયા પાણીના કારણે સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। સોસાયટીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ફેલાવો થઈ રહ્યો છે। આ અંગે નાગરિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં નિર્ભર બની ગયેલા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને સમસ્યાનો ઉકેલ આવતો નથી। આ સાથે સ્થાનિકોએ તંત્ર, ધારાસભ્ય, કોર્પોરેટરને અનેક વખત રજૂઆત કરી છે। સોસાયટીના રહીશો ગટરિયાના ગંધાતા પાણી વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે। મારું નામ ભૂમિકાબેન રાજેશભાઈ રાવળ છે। ભૂમિકાબેન કઈ જગ્યા છે ને કઈ રીતની સમસ્યા? અશ્વિની કુમાર એકે રોજ સુરત। સમસ્યા કઈ રીતે? સમસ્યા ગટર લાઈન છે। 2 વર્ષથી આ ગટર બનાવી તે છતાં બી ઉભરાયા જ કરે છે। છોકરાઓને સ્કૂલ જવું, સવારે મૂકવું, છોકરા માંડા, બધા છોકરાઓ ત્રણે છોકરા માંડા હાજા। આવી રીતના ક્યાં સુધી અમારે રહેવાનું? છોકરાઓ જાય કેવી રીતે, આવે કેવી રીતે? સોસાયટીમાં કઈ ગટરના પાણી ભરાયા? ગટરનું તો 24 કલાક પાણી ભરાયેલું ને ભરાયેલું જ રહે છે ને મચ્છર બી એટલા। દરવાજો તો ક્યારેય બી ખુલ્લો મુકાતો જ નથી અમારથી। અંદાજે કેટલા લોકો બીમાર હશે? અત્યારે આ તો એમ જોવા જાય તો બધાના કામ ધંધા બી બંધ, છોકરાઓ બધાના છોકરા ઘરે બીમાર જ છે। કોને કોને રજૂઆત કરી છે? ખાસ ધારાસભ્યને બી કરી છે, ગટર લાઈનવાળાને બી કરી છે। હવે કોને કરી? હવે તમે નિરાલી પટેલે બી કરી છે। હવે છે અને આ અટલજી નગર એકે રોડ સુરત અને આ 2 વર્ષથી ગટર નવી લાખી ગયા છે ત્યારનું પાણી ગટર ભરાયા જ રાખે છે, ઉભરાયા જ રાખે છે અને આ કિચડ જ થાય છે। કેટલી સમસ્યા નડી રહી છે? સમસ્યા તો 2 વર્ષથી નડી રહી છે ને કચરાવાળી પણ કોઈ આવતી નથી ગલીમાં અને બીમાર પણ પડે છે બધા। કોઈને ડેન્ગ્યુ થઈ જાય છે, કોઈને મલેરિયા થઈ જાય છે, બધું થયા રાખે છે। અને એક છોકરાને તો આંખમાં એવું કરી ગયું છે ને કે આંખ જ નથી ખુલતી છોકરાને 4-5 દિવસથી।